યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જ હશો. જો કે અમારો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય છે. સવારના થઈ ગયા છે કંઈક 5:30 જેવા, અને અત્યારે અમે બે ભાઈઓ નીકળવાના છે કંઈક ઠંડીનું ચેલેન્જ કરવા માટે. તો બાઇક લઈને જઈએ છીએ. ક્યાં જઈએ છીએ ત્યાં પહોંચીને કહીશું. બાકી અત્યારે ઠંડી વધારે ચડી ગઈ તો રસ્તામાં જ કહી દઈશું. જોઈએ બાકી હવે કેવી મજા આવે છે, એન્જોયમેન્ટ કરશું. અને અત્યારે સવારમાં અમારા મમ્મી ઉઠીને અમને ચા પાઈ દીધો છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો સવારમાં ઉઠી ગયા તમે? આજે 26મી જાન્યુઆરી છે, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી 26મી જાન્યુઆરી. અને ઝંડા ફરકાવજો અને આપણા દેશને થોડો આગળ પણ વધશે. નાના છોકરાઓ માટે બહુ સારું છે. આપણે અફસોસ કે નાના છોકરા આપણા બ્લોગ જોઈએ જ છે. તો મસ્ત મજાનો ચા પી લીધો છે ને હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ અને પછી ડાયરેક્ટ આપણે મળીએ બાઈક ઉપર. ચલો ભાઈ, ઠંડી બહુ લાગી ગઈ છે અત્યારે, ને ગાડી લઈને તો કોઈ દી હવાય જ નહીં. અમે ચેલેન્જ કરી લીધો છે. હવે જોઈએ ક્યાં પહોંચી. હજી તો ટોલ ગેટ વહીટા છે ભાઈ. બાકી જોઈએ અત્યારે જો હાથની હાવ પથારી ફરી ગઈ છે, લોહી એકદમ એમ થાય છે કે બંધ થઈ ગયું છે. તો ગાડી લઈને આવવાની જરૂર નથી. કારણ કે ફોર વ્હીલની સુવિધા હોય તો ફોર વ્હીલ લઈને આવવાની જરૂર છે. અમે તો ગાડી લઈને જાય છે. ચાલો ગાઈસ મળીએ. ભાઈ, ઠંડીની હાલત ખરાબ થઈ ગઈ છે. જો કે આટલી બધી નથી ભાઈ, મજા આવે એમ છે. આટલી બધી ગાડી હાંકતા નથી, 40-50 હાલે છે. ભાઈની ટાઢ વધારે થઈ ગઈ, બોલી કાઢ પડે ભાઈ. બોલી ન શકતો, ટાઢ બહુ વધારે પડે છે. અત્યારે ભાઈ નીકળી ગયા છે, રિલાયન્સ વધી ગયા છે. બસ હવે અહીંથી આગળ પહોંચી ગયા, નાસ્તો બાસ્તો કરશો પછી નીકળી. મિત્રો, હજી સુરત દાદા નીકળ્યા નથી અને હાથની હાલત તમે જોઈ શકો છો, એકદમ રેડ થઈ ગયા છે. તો ઠંડી બહુ લાગે છે અત્યારે અને વાતું પૂર્યું છે. એટલે કૃપયા કરીને તમારે હોન્ડા લઈને આવવાની જરૂર નથી. મન તો એમ થાય છે ગાડીને સાયલેન્સર આપણી લઉં, પણ જોયું જાય આગળ કેવી મજા આવે. એટલે ઠંડી તો કે ભાઈ એટલી બધી લાગી નથી. ઠંડી ખાલી છે ને હાથમાં જ લાગી છે, બાકી ક્યાંય ઠંડી લાગી નથી આપણે. એટલે એનું કંઈ ટેન્શન નથી આપણે, બરોબર છે. ઠંડી ખાલી હાથમાં જ લાગેલી છે. તો બાકી આવ્યું છે જો પપીસ. તો ભાઈ સુરત દાદાના દર્શન કરી લ્યો બધા. અમે લોકો પહોંચ્યા છે અત્યારે સાંભળો તો ખંભાળિયા બાયપાસ પહોંચ્યા છે અત્યારે. અને થોડો માવો બાવો ખાઈ લે, કારણ કે ઠંડી તો લાગી નથી એટલે મિત્રો. બાકી જોઈ લેજો, આમ મસ્ત મજાનું સવાર છે આજે. 26મી જાન્યુઆરી છે એટલે બહુ સારું છે. ચાલો તો હવે નીકળીએ, ક્યાંક નાસ્તો કરવો છે. પહોંચી ગયા છે અત્યારે, અને ટ્રાફિક જોઈએ તો બહુ વધારે જ છે. ટ્રાફિક એટલી ને એટલી હોય છે, ગમે એવા મતલબ તહેવાર હોય તો એટલી જ હોય છે. આમ જોઈએ તો એટલી જ છે. આપણે મંદિરે પહોંચી ગયા છે, અને મંદિરે આપણે છે ને અંદર દર્શન કરવા નહીં દઈએ, કારણ કે આપણે રૂલનું થોડુંક ધ્યાન રાખવું પડે. તો ચાલો દર્શન કરીને પછી મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, દર્શન કરી લીધા છે મસ્ત મજાના. તમે જોઈ શકશો આપણે ચાંદલો મસ્તીનો કરી લીધો છે ને હવે જવાનો છે દરિયે. તો દરિયે જઈને ફોટા પાડવા. દરિયે જાય છે ને મેન મોકેટ હેલ્મેટ, એ હેલ્મેટ સાચવવો બહુ પડે. તો આપણે છે ને દરિયે છે ને જવાનું છે, તો મસ્ત એને જર્સી બરસી કાઢ લઈ, કારણ કે છે ને ફોટા તો શૂટ કરવા જોશે. એટલે જર્સી કાઢ નાખી પછી
ગયા છે દરિયે. તો તમે જોઈ શકો છો ત્યાં દરિયાનો નજારો જોઈજો. તો દરિયાનો નજારો એટલે બહુ જોરદાર છે ભાઈ. અને સવારની તો મજા જ કંઈક અલગ છે. અત્યારે અમે એક્ટિવિટી બહુ મસ્ત, અને આ મુમેન્ટ કંઈક બહુ સારો લાગે છે. અત્યારે પબ્લિક પણ વધારે છે અહીંયા. જો કે અત્યારે અમે કંઈક થોડાક છેટા આવતા રહ્યા, કારણ જો અહીંયા પબ્લિક છે. હું તમને ઝૂમ કરીને બતાવું. પબ્લિક જો અહીંયા બધી છે. અહીંયા એક મંદિર છે, અને ત્યાંથી પછી છે ને એક આપણે હજી એક જગ્યાએ જવાનું છે. ત્યાંમાં સુંદર લોકેશન છે, મસ્ત છે. તમને બધું હું બતાવીશ. અને અહીંયા તો અત્યારે છે ને વાહ, આનંદ જ કંઈક અલગ છે. અને હવે થોડાક ફોટા શૂટ કરશું, રીલ શૂટ કરશું, બસ. બાકી જાવ તો પાણી આવતું હોય ને મજા જ આવતી હોય. કમેન્ટ કરી નાખજો કે કેવા મોજા આવે છે. ખાલી આપણે આજનો આપણો આ લુક છે. આજે આ લુકમાં મજા આવે છે. ઓહ વાહ. બાકી તો છે ને બાઇક લઈને આવ્યા ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય, પણ મજા આવી એમ. હા, આપણી તો અત્યારે 4 વ્હીલની કંઈ સુવિધા નથી, એટલે અત્યારે બાઇક લઈને આવ્યા છે. એટલે બાઇકથી આપણે એન્જોય કરીએ છીએ. અને બાઇકનું પણ એક એન્જોયમેન્ટ મજા આવે. તો આવતા રહેજો કોઈક દિવસ. બાઇક લઈને પણ હોય ને આપણે ગમે ત્યાં જવું હોય તો જઈ શકીએ. અને બસમાં આવ્યું છે, બસ ટાઈમ ટુ ટાઈમ નથી પહોંચાડે, કારણ કે બહુ લેટ થઈ જાય. અને આ અત્યારે બહુ મસ્ત નજારો છે. જો તમે ખાલી વાહ ભાઈ વાહ. આ નજારો એટલે નજારો છે ને. આવા નજારા તો થઈને તો ને માણસો મરે છે જાણે. તો ભાઈ અમારે શું વાત કહેવાય, અમે મરીએ યાર આવા નજારા માટે. ચાલો મળીએ, થોડીક રીલ બીલ શૂટ કરી લઈ. કેવી મજા આવી તને? બહુ મજા આવે. ખોટું બોલે મિત્રો. આ કેવું કહેવાય ખબર છે મિત્રો? છે ને રાત મતલબ ઠંડીના લીધે મેં બધી બાઈક આવી હતી. અને ભાઈને સુરત જેમ નીકળ્યો ને એમ કે હવે મારે બાઈક આકરી છે તો મને આંકવા દે. એટલે આટલું હે ને નાઈસાથી ગયો ને આ મને એમ કહે છે કે ના હું તો આંકી લઈશ. એટલે મોટો એટલે શું? મોટો હોય એટલે શું હોય ને, આવું કરવાનું? આવું નહીં કહેવાય, આવું નહીં પૂછાય. તો ચાલો મળીએ. આનો બૂટ હે ને ભીગો ને. એમાં એવું તો એની રીલ શૂટ કરતો હતો ને, તો એ ભાઈને કહું કે ભાઈ પાછો આવો, તો પાછો ના આવ્યો. ને ભાઈ મોજામાં પગ આવી ગયો છે. તો આવું કામકાજ કર્યું છે મોટા ભાઈ આપણે. એટલે કાંઈ છે યાર કે મોટા ભાઈને સાથે લઈ જવામાં બહુ પ્રોબ્લેમ છે. કેમ કે છે ને આપણું કયું માને નહીં. રાઈટ? યસ રાઈટ. એટલે મોટા ભાઈ આપણું કહાનું કોઈ વસ્તુ માનતા નથી. એટલે આપણે છે ને એ ડિસાઈડ કર્યું છે કે હવે મોટા ભાઈને ક્યાંય લઈ જવાના નહીં. લઈ જાજો ભાઈ, હું તો ખાલી કહું, મારે તો લઈ જ જવું પડશે, ના છૂટકે. એટલે અહીંથી બાકી જેમ જોઈ લો ભાઈ, દરિયાનો નજારો જોરદાર છે અને મસ્ત છે. અને આવો નજારો લગભગ તમે ક્યાંય જોયો નથી. દ્વારકા મળે છે જોવા માટે, પણ દ્વારકા ઓછું મળે. અહીંયા સારું છે. એટલે હજી થોડોક અહીંયા ફોટો શૂટ કરશું. ફોટો શૂટ કરી અને પછી નીકળી જાય. ભાઈ બેન ઘરે જવાનું છે. અહીંયા નીકળી આપણો બહુ જૂનો ફ્રેન્ડ છે. તો સારું, ચાલો ફેમિલી. બીજે ફરવા જવાનું હતું, પણ ત્યાં હજી કેન્સલ થયું, કારણ કે છે ને અત્યારે ત્યાં એક્ટિવિટી બંધ છે, જવા નથી દેતા. આજે કેમ નથી જવા દેતા એ કંઈ ખબર નથી. બરોબર છે. એટલે હવે અમે લોકો પાછા રિટર્ન ઘર તરફ થઈ રહ્યા છે. હજી એક ફ્રેન્ડના ઘરે જવાનું છે, તો ત્યાં જાય. બાકી તો ભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી ભાઈને, બહુ જ મજા આવી. ભાઈ એમ કહેતો હતો કે બાઇક લઈને જવામાં પ્રોબ્લેમ છે, પણ કે થોડોક મજા આવશે. નહીં તો હાલ ને એમ મેં કીધું આપણે બીજે ક્યાંય તો ના જઈ શકીએ. આવી રીતે બાઇક લઈને જાય તો મેં કીધું કંઈક થોડીક વાર એમ ફોટોશૂટ ને એવું બધું કરવું છે. અને ફોટો ભાઈ હાઈ ક્લાસ આવ્યા છે, મસ્ત આવ્યા છે. મને તો બહુ મજા આવી. તો ચાલો હવે છે ને બાઇક તરફ જઈએ અને મળીએ પાછા ફ્રેન્ડના ઘર બાજુ. એટલો નાસ્તો કર્યો ને, જો તો કોળી વેફર ઠંડા બબે પી ગયો. માણસ જેવો છો.
માણસ થવાનું ના હોય, કાંઈક તો લિમિટ હોય ને, પણ ઓછું ખવાય. મિત્રો મન થાય ને આટલું ખાઈ લ્યો છે ને હવે નીકળી જાય. ઘરે મહેમાન આવી ગયા, જગદીશભાઈ આવી ગયા છે અત્યારે. અહીંયા મળતા ઘરે જવું હતું, આને નથી મેળાવે. હવે અહીંયા ગેડે છે, ગેડે મળ્યા છે, ફટાણા નીકળે. ઘરે જવાનું અમારે નથી થતું, હાલે હવે નીકળો. હવે ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે. હા, અમારી હિતેશભાઈ નું મોઢું જો તો લાલ આમાં આમ જો લાલ થઈ ગયો, લાલ રખડી ના જતા હો તો ખંજવાર આવે મિત્રો. અને ખંજવાર આવે છે અત્યારે એનો ટાઈમ થઈ ગયો છે કંઈક 4:30 જેવો થઈ ગયો છે. આઈ થિંક અમે ઘરે પહોંચ્યા હઈ. અને અમારી મમ્મી મસ્ત મજાના ટીવી જોવે છે. અમારી મમ્મી મસ્ત મજાના ટીવી જોવે છે અત્યારે. હાલો તો ચા પાણી પી દો ને. હાલો જલ્દી કરો. ચાલો ચા પાણી પી લે, પછી મળીએ મિત્રો. બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ.